જોઈ શકો છો મિત્રો, કવામાં કાંક આવી રીતે જો મોટર દેખાય છે. હવે તો તમને દેખાતી જ હશે. તો મિત્રો જો આવી રીતે મોટર દેખાય છે. કૂવો પણ આખો ખાલી થઈ ગયો છે. હવે કૂવો ભરાયની વાટ આપણે જોઈ જોઈએ તો બધા વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો જો આપણે વાડીએ આવી જશે ઘરે જોવા ધાબા ઉપર પતંગ સગાવવાનું કામ હાલે છે અને ગામનો નજારો કાંક આવો છે. હાલો પતંગ સગાવી. જય શ્રી રામ, વેલકમ ટુ બેક માય ન્યૂ વિડીયો. તો શું કે મિત્રો મોજમાં બધા આવીશું મોજમાં. સવારમાં આપણે આવી ગયા વાડીએ, જો અહીંથી કરી નાખી મોટર ચાલુ અને ફરી આવી જાય છે વાડીએ, કારણ કે પવન હતું શીણામાં પાણી એટલે મોટર કરી દીધું છે ચાલુ અને ફટાફટ મળી પાવા પાણી. તો હાલો મિત્રો પાણી પાવો. તો અત્યારે મિત્રો આપણે પાતા જો ઓલે પણ જેટલું અહીંયા સુધી પાઈ દીધું છે અને જો આ છે લીંબુડીને જો અહીંયા પાણી જાય છે આમ ને આ બધું પોવાઈ ગયું છે. અહીંથી તો ટાંકી સુધી દેખાય એટલું બાકી છે. અને આ અવાજમાં તમને ફેરફાર લાગતો હોય કારણ કે આપણે થઈ ગઈ છે શરદી, બુખાર હો ગયા છે, એટલા માટે આપણને થોડો હાથ બાદ બે ગયો છે, બાકી કાંઈ છે નહીં. જો ધોરી આમ તો આમ પાણી આવે છે અને આમ પીવે છે. અને હવે થોડાક દીમાં પાછી પરીક્ષા આવે છે, આપણે રીડિંગ બીડિંગ પાડવું જો. હવે પછી ઉત્તરાયણ આવે છે એટલે પતંગ બતંગ ચગાવી દો. જોઈ શકો છો મોસમ, બાકી ઝાડવાનો પવન અને આવું વાતાવરણ ને પાણી પીવાની મજા લેવી હોય તમારે આવવું પડે કાયદેસર ગામડે. તો આવી મજા હાલે છે અને જો પાણી પીવાનું કામ ચાલુ છે. તો વ્લોગમાં બધા કન્ટિન્યુ રહેજો ને. વાગે ગયા છે 11. થોડીક જ વારમાં આપણે ઘરે જવાનું છે ભોજન લેવા બપોરનું અને આ બધું પાવાનું છે. આજ બપોર કેળી આવવું જોઈશે, આંબો છે. તો બધા રહેજો વ્લોગમાં કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો બપોરનો ટાઈમ થઈ ગયો છે ને આપણે કરી દીધી છે મોટર બંધ અને હવે જવાનું છે આપણે ઘર તરફ. તો જોઈ શકો છો કૂવો કાંઈ કેટલો ખાલી થઈ ગયો છે. તો કવામાં થોડું ઘણું જ પાણી રહ્યું છે ને હવે આપણે અહીંથી લઈ જવાનું હતું ગાડી હાટું સારો. જો અહીંથી સારો લેવી છે અને હવે બપોર કરી આવી ઘરે, કારણ કે આજે આપણે બુખાર હો ગયા હતા. જો હવે બોલ તું ઓલી આવેલ શું કહેવાય આવેલ પાડવાનું કામ ચાલુ છે. ગાડર માટે સારો લઈ જવાનો હતો એટલે સારો પાડવાનું છે આ કામ, કારણ કે આપણે ગાડર 2-3 ઘેરે છે ને આટલું લઈ જવાનું છે સારો. અને જો અહીંયા નેરું હું તમને કાલના બ્લોગમાં બતાવતા ભૂલાઈ ગયું. આ નેરું છે, આ નેરું આમ નીકળે છે આમથી ને ઓલે પણ થઈને અને આ સીમાંથી આખી વાડી. અને હવે આવવાનું છે બપોર કેડે અને કાલના વિડીયોમાં આપણે સારા વ્યૂ આવ્યા છે, સબસ્ક્રાઈબ પણ મળે છે. તમે બધા ભાઈ નવા સપોર્ટ કરતા રહેજો. તો હાલો અમે લઈ લેવી અને આજ થોડોક આપણો હાથમાં ફેર છે કારણ કે બુખારો ગયા છે. તો હાલો ફટાફટ લઈ લેવી ને પછી જાય ગાડીએ. તો ફાઇનલી મિત્રો જોવો આપણે વાડીએ આવી જશું, ખાઈ પીને સૂઈ જશું. જો પંખો માથે ફરે છે, ફડાકા મારે ને આપણે સૂતા છે. તો હવે આગળ ઘડી ખબર આપણે વાડીએ જવાનું છે. તો બધા વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. તો હવે આપણે ઘરેથી આવી જશે ફાઇનલી. આપણે જો વાડીએ ને જો પહેલાં જ કરી નાખી મોટર સ્ટાર્ટ નાખી. જો પાણી જાય છે, આ કેરો પી જાય પછી આપણે એક આ કેરો બાકી છે એ કેળો આમ ઠેઠ પી જાય એટલે આપણે આ કટકીમાં પાવાનું છે, કારણ કે બધું પાણી પી રહેવા આવ્યું છે. એટલે પછી મોટર બંધ કરી દેવું અને અહીંથી આમ લઈ લેવું એટલે અહીંથી આમાં પાણી વીવું જાય એટલે પછી ઓલી કટકી પાઈ દેવાની છે. જો આ પમદીનું પાઈ લઈ થોડું ઉકાઈ ગયું છે, આ પી ગયું છે, આજ બધું ઉપરથી પી ગયું છે, ઓલું પી ગયું છે, ઓલું પી ગયું છે, આ એક બાકી, આ બધું પી ગયું છે ને આ બાકી તો એ પાઈ દેવાનું છે. તો મિત્રો તમે બધા સપોર્ટ કરતા રહેજો અને હું તમારી માટે કાયમ નવું લાવતો રહીશ. આજ થોડીક શરદી વધી ગઈ છે એટલે તમને લાગતું હોય અવાજમાં. જોવાની જો ખાતર નાખેલું છે, હવે લાગે ઢીગલી કરેલી ત્યાં કે હવે આમાં જાય પાણી એટલે આ ખાતર ઓગળી જાય અને આ રાપો પી જાય. ઓલે પણ કે વાળી લો એટલે આપણે અહીંથી વાળી લેવાનું થાય ને આમ વાળી દેવું એટલે આ પી જાય. પછી આપણે કરી દેવું મોટર બંધ અને પછી તો આ કુંડીમાં આ ભૂંગળું અહીંથી લઈ લું એટલે અહીંથી આમ વ્યૂ જાય પછી ઓલું પી જાય. તો બ્લોગમાં બધા કન્ટિન્યુ રહેજો ને. તો હાલો આગળ બતાવતા હતા શું થાય ને હું કેમ શેણામાં કરવાનું છે. તો હવે જો એક જ રાપું રહ્યું છે ને એ રાપામાં આપણે પાણી ચડાવી દીધું છે અને જો અહીંથી પાણી જાય છે અને હવે આપણે થોડીક જ વારમાં કરવાની હતી મોટર બંધ, કારણ કે આપણે નીચલી કટકીમાં લેવાનું હતું પાણી. તો હવે આપણે હાલતા જ થઈ જાય પહેલાં તો કવા તરફ, કારણ કે આગળ ઘડીક પહેલાં આપણે ઘડીક ખમીને જ આપણે મોટર બંધ કરવાની છે. અને ભાઈ શરદી એટલી થઈ ગઈ છે કે બોલાતું પણ નથી સરખું. તો હાલો ફટાફટ નીકળી જાય કવા તરફ. જો આપણો કવા અહીંયા છે, કાંઈ બહુ આઘો નથી અને પાણી અહીંયા જ નીકળતું હતું. તો ફટાફટ હાલા જાય છે કવા પાણી, કારણ કે મોટર કરવાની હતી બંધ. હવે રાપું પી જાય એટલે આપણે કાન છે નીચલી કટકી. તો ફાઇનલી જો આપણે આવી ગયા છીએ કવે, જોઈ શકો છો કવો. અને મિત્રો જો પાણી પણ થઈ રહેવા જ આવ્યું છે. જો તમને દેખાતું હોય તો ઊભા રહો, હું તમને મોટર બતાવી દઉં. જોઈ શકો છો મિત્રો કવામાં કાંક આવી રીતે જો મોટર દેખાય છે. હવે તો તમને દેખાતી જ હશે. તો મિત્રો જો આવી રીતે મોટર દેખાય છે
કૂવો પણ આખો ખાલી થઈ ગયો છે. હવે કૂવો ભરાય એની વાટ આપણે જોઈ જોઈએ તો બધા વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. તો તમે મિત્રો જોઈ જ દીધું છે કેટલો આપણો કૂવો ખાલી થઈ ગયો છે ને મેં તમને આડી બતાવી જ દીધું છે. તો એટલો કાંક કૂવો ખાલી થઈ ગયો હતો ને જો આપણે મોટર બંધ કરવાનું બધું આ છે. અહીંયા આગળ આપણે મોટર બંધ કરવાની થશે કારણ કે આપણે પાણી થઈ રહેવા આવ્યું છે. તો આપણે ઘડીક અડધી કલાક ઉલાળો ભરાવા દેવો છે પાણીનો. અને પડખે જુઓ નેરામાં પાણી ચાલુ જ છે એટલે ઘડીકમાં કૂવો પાછું ભરાઈ જશે એટલે તઈ પાછું આપણે પછી મોટર ચાલુ કરશું. તો અત્યારે તો આપણે બંધ જ કરી દેવું જોઈએ કારણ કે આપણે પાણી પર થઈ રહ્યું છે અને હજી પાવાનું પણ ઘણું બાકી છે. અને જો પણ મારો ભાઈ છે ત્યાં હજી પાણી પૂજ્યું જ્યાંથી એટલું પોગી જાય પછી આપણે મોટર બંધ કરી દેવાની છે. આપણો શેડા ઢાળતા આજનો બ્લોગ અહીંયા પૂરો કરી નાખવી એવું નથી કરવાનું કારણ કે શરદી હોય તો બ્લોગ બનાવવામાં શરમાવાનું નહીં. શરમાવાનું શરદી હશે તોય બ્લોગ બનશે. તો મિત્રો જોવો હવે મોટર થોડીક જ વારમાં દેખાઈ જાય છે. તો હાલો બધા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હાવ કૂવો ખાલી થઈને હું તમને બતાવી. ફાઇનલી મિત્રો હવે આપણે મોટર બંધ. આ રોહિત પાણી થઈ રહ્યું બંધ કરી દઉં ને પણ આમ જો ડસકા લેવા મળી પાણી નથી કાઢતી છોડી. હા હારું હાલ ઘડીક હાલવા દો. તો મિત્રો એનું એમ કહેવાનું છે ઘડીક હાલવા દો. એક રાપુ રહ્યું છે એ પી જાય. જો તો ખરા યાર અવાજ પણ આવતો હોય મોટરનો જોઈ શકો છો. આવી રીતે જો અહીંયા પણ અવાજ આવે છે. તો હવે આપણે કરવાની સાડી મોટર બંધ પણ આપણે પહેલાં જોઈ લેવી આગળ ધોરિયામાં કે પાણી આવે છે કે નહીં. જો પાણી ન આવતું હોય તો આપણે મોટર બંધ કરી દેવાની છે નકર ચાલુ રાખવાની છે. જો મિત્રો થોડું થોડું પણ પાણી તો આવે છે એટલે ઘડીક આપણે મોટર ચાલુ રાખશું જેથી કરીને આપણે ઓલું થોડું ખાટું રહી ન જાય. પછી આપણે નીચલી કટકીમાં પાવાનું છે. જો મિત્રો અહીંયા કાંક હવે અમારી લીંબુડી છે અને અહીંયા નેરાનો કાંક નજારો છે. અને તમે એ જરૂરથી કોમેન્ટમાં જણાવતા જજો કે આપણે ડેઈલી મિની વ્લોગ બનાવી કે ન બનાવી. ડેઈલી અપલોડ વિડીયો યુટ્યુબમાં કરવા, ઇન્સ્ટામાં, ફેસબુકમાં કે ત્રણેયમાં કરવા કે પછી મોટા લોંગ વિડીયોઝ બનાવવા કે મિની વ્લોગ ન બનાવવા. તો એ બધું જે તમારું મત કહેવાનું એ કોમેન્ટમાં જરૂરથી જરૂર જણાવતા જજો. ને હવે જો પાણી ખૂટી જ રહ્યું છે એટલે ઓલા ભાઈની વાટે છે આપણે કહે એટલે કરી દેવાનું છે બંધ. જો અવાજ પણ આવતો જો અહીં જો મોટર ડસકા ખાઈને અવાજ પણ આવે છે. અને ભાઈ જો આવું છે ખેડૂતોને કૂવામાં જો પાણી પણ તાત્કાલિક ખૂટી જાય છે. તો હવે આપણે વિચારીશું કે મોટો ઊંડો કૂવો કરાવવો પડશે. અને હજી જોવો અહીં ગાય અહીંયા જુઓ પાણી પણ નેરામાં વહેતું છે તો અહીંયા એટલે કૂવો પાણી અહીંયા છે અને કૂવો જો અહીંયા છે. હજી અહીંયા 10 ફૂટનો ગેપ ને તોય કૂવામાં પાણી ખૂટી જાય છે. અને જો આ નેરું સુકાઈ જાય તો શું થાય તો તમને જ ખબર હશે. હવે તો આવું છે બધું મિત્રો. ને હવે આલો ભાઈ કે એટલે કરી દે ફટાફટ મોટર બંધ કારણ કે હવે થોડુંક જ પાણી રહ્યું છે. એ પાણી ખૂટી જાય એટલે આપણે પછી જો આ કટકીમાં પાવાનું છે પાણી. તો વ્લોગમાં બધા બન્યા રહેજો ને આગળ શું થાય જરૂરથી જાણવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી મિત્રો જો આપણને ભાઈએ કહી દીધું છે આપણેથી કે મોટર બંધ કરજો. તો જો ફટાફટ આપણે મોટર બંધ કરવી છે. અને જો આવી રીતે આમ કંઈક કરવાનું પછી આમ કરો એટલે મોટર થઈ જાય છે અને આછે બંધ. અને જો અંદર જો હું તમને બતાવી દઉં પાણી મોટર પાછું ખે લાઈનમાંથી કેવું આવે છે તમને દેખાતું જ છે. જો અંદર કેટલો કદડો જામી ગયો છે યાર કૂવામાં. અને થોડીક વાર આપણે રહેવું એટલે કૂવામાં થોડુંક પાણી ભરાઈ જશે પછી આપણે પાવાનું છે આ કટકી આવડિયા. તો જોઈ શકો છો પાણી થઈ રહ્યું છે ને હવે આપણે લાઈન ફેરવા જવાનું છે કટકીમાં. તો હાલો આપણે જઈ ફટાફટ લાઈન ફેરવા એટલે આ કટકી પણ પી જાય ને આપણે વહેલા હારે નીકળી જાય ઘર તરફ. ઘેર જાય બ્લોગ એડિટ કરી નાખવી, થંબનેલ બનાવવું પડે એટલે તમને બધાને લાગતું છે કે વ્લોગર બનવું આસાન છે પણ વ્લોગર બનવું એ બહુ મુશ્કેલ છે કારણ કે એમાં એડિટ કરવા મતલબ સમય જોવે અને બહુ જ સમય જોતો હોય છે. જો આપણે આવી ગયા છે અહીં એટલે તમે પણ વ્લોગ બનાવવા શરમાવો નહીં. વ્લોગ બનાવો એક દી સફળ જરૂર થાય છે. ફાઇનલી જો અહીંથી આપણે લાઈન લીધી છે આમ અને અહીંયા જ રાખવા નથી અહીંયા રાખી દીધી છે. कितना बड़ा काम कर दिया यार, अब देख सकते हो इतना बड़ा हमने काम कर दिया. तो ऐसा था हमारा आज का काम. હવે આપણે બેહવાનું છે વાટે જઈ કૂવો ભરાય જો અહીંથી હશે પાણી ને અહીંયા વ્યૂ જાય મિત્રો અને અહીંથી આ પેલું નાખો તો બધું પડી જાય પછી જવાનું તો આપણે ઘર તરફ. હવે ફટાફટ નીકળી જાય આપણે આંબે સાંયે તડકો ફૂલ લાગતો હતો. હા શરદી બહુ થઈ ગઈ છે. અને જો આમાં શેણા નથી ઉગ્યા એટલે ડુંગળી ઉગી છે. જો તો હું અહીંયા તમને બતાવી દઉં. જો અહીંયા શું આમાં શેણા નહીં દેખાતા એટલી તમને ડુંગળી દેખાય
કારણ કે આપણે આમાં ડુંગળી વાવી હતી અને ડુંગળીમાં પણ આપણને કાંઈ ફાયદો નથી થયો, એટલે આપણે બધો લાભ હવે આમાં શીણામાં જ લેવાનો છે. તો હવે બેસી જાય ફટાફટ આપણે સાંયે અને કરવી મોજ શોખ. ઘડીક તો હુઈ જ જાય સીધા. જો મિત્ર અહીંયા આપણે હુઈ જશે ઉપર. જો આ અત્યારે ને આંબાનો સ્ટાર્ટો સાયો, અહીંયા નેરું અને અહીંયા કવો જાય લો, ઠંડો ઠંડો પવન, અહીંયા ધોરીઓ અને અહીંયા છીણા જોઈ શકો છો. અહીં બધું હાલો મિત્રો, ઘડીક આપણે સુઈ જાય કવો ભરાઈ જાય એટલે ફરીથી મોટર ચાલુ કરવી. ત્યાં સુધી બધા બ્લોગમાં કન્ટિન્યુ રહી. તો ફાઇનલી મિત્રો આપણા કવામાં તો થોડું ઘણું પાણી ભરાઈ ગયું છે, એટલે હવે કરવાની છે આપણે મોટર સ્ટાર્ટ. તો ફરીથી આપણે કરી દઈએ મોટર સ્ટાર્ટ. જોઈ શકો છો તમે. તો આવી રીતે આપણે કરવાની છે મોટર સ્ટાર્ટ. હાલે રોય જાત વાલ પણ. અને જો કરી દીધી મોટર સ્ટાર્ટ, એટલે કુંડિયાળી પાણી નીકળશે. એટલે મોટર જો કરી દીધી સ્ટાર્ટ. લાડીઓ જો કટકીમાં આવશે પાણી. જો જાય છે પાણી આગળ થોડીક જ વારમાં નીકળશે કુંડીએ. અને પાણી જો શરૂ થયેલું પહેલાં જ્યારે આપવામાં આવશે ને આટલું પી જાય પછી નીકળી જવાનું છે ઘર તરફ. તો ફટાફટ પાણી પી જાય અને પાણી ન ખૂટે એવી આશા રાખવી. તમે બધા સબસ્ક્રાઈબ કરી નાખો એવી આશા રાખવી. તો હાલો મિત્રો ફટાફટ જો પાણી આવી ગયું છે. જો અહીંયા પાણી આવી પહેલાં જોતા જઈએ. જો અહીંથી આવશે આગળ જો જોઈ શકો છો. આમાં બધે જ પાણી આવવા મીડ્યું છે પાણીથી. જો અહીંયા આવી ગયું છે પાણી. તો હાલો ફટાફટ મિત્રો જો પાવા મળી પાણી અને પછી મળી આગળ. ચાલો પાવા મળી ગાય પાણી. જો પાણી ચડી ગયું રાપે. તો જો મિત્રો આપણે કટકી પાતા પાતા જો અહીંથી એટલી પાઈ દીધી છે અને હવે જો પાણી ખૂટવા આવ્યું છે. જો મારો ભાઈ ત્યાં જોવે છે તો ધોરિયામાં પાણી ધીમું થયેલું છે. તો જો મિત્રો અડધી કલાકનો ઉલાળા થઈ જાય. હવે જો મિત્રો પાણી ખૂટી ગયું છે એટલે હવે જવાનું છે આપણે ઘર તરફ. જો હજી થોડું પાણી આવે છે અને હવે ખૂટી ગયું છે એટલે સેજ પાણી ધીમું પણ પડી ગયું છે. જો અહીં કેટલું પાણી આવતું એને બદલે હવે થોડું આવવા મળ્યું છે, કારણ કે પાણી થઈ રહ્યું છે. તો ઘડીક આવવા દે એટલે ઓલું ઘડીક આવવા દે રોય એટલે રાપું ભરાઈ જાય. તો જો મિત્રો અહીંથી 1 2 3 4 5 6 7 8 રાપા પીધા ત્યાં પાણી થઈ રહ્યું છે. તો જો મિત્રો આવું છે ને આ બધા જો શીણા પી જાય તો જો થઈ જાય ને અહીંયા. તો હાલો મિત્રો પાણી થઈ રહ્યું એટલે ઘડી ખમીને જાણ છે ઘરે. તો જો મિત્રો મેં આગળ બતાવ્યું છે એમ જો પાણી થઈ રહ્યું છે, મોટર કરી દીધી છે બંધ અને હવે નીકળી જાય આપણે ઘર તરફ. તો હાલો ફટાફટ જો હાથ પગ ધોઈ લીધા છે, સંપલ 5 લાખના પહેરીને નીકળી જાય ઘર તરફ. તો ફટાફટ હવે નીકળી જાય ઘર તરફ. ઘરે જઈને વિડીયો જે એડિટ કરવાનો છે. તો જુઓ છીણા પણ જો કાલના પમદીના પીધર છીણા જામી જશે ને આપણે જામી જશે ઘર બાજુ. અને ફટાફટ નીકળી જાય હાલો ઘર. તો ગાડીએ પગું પછી મળો ત્યાં સુધી બધા બ્લોગમાં કન્ટિન્યુ. તો આપણે પગી જશે આપણી ગાડીએ. જોવાય ગાડી મેલી દીધી હતી બપોરનો તડકો એટલો સાંયે. અને હવે નીકળી જાય આપણે ઘર તરફ. તો ઘરે જઈને મળીએ ત્યાં સુધી બધા બ્લોગમાં કન્ટિન્યુ રહી જાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ગાડી વાળી લીધી છે, હવે નીકળી જાય ઘરે. તો ફાઇનલી મિત્રો જો આપણે વાડીએ આવી જશે ને આવી જશે ઘરે. જોવાય ધાબા ઉપર પતંગ સગાવવાનું કામ હાલે છે અને ગામનો નજારો કાંક આવો છે. હાલો પતંગ સગાવી અહીં લેતા જ ફિરકી. અને જો ફાઇનલ ધામભાઈ પણ આવી જાય. જમભાઈ હાલો આજે આખો દી વ્લોગમાં નથી તો બધા વ્લોગમાં પૂછે કે ધામભાઈ કઈ ગયા. આ આવી જાય ધામભાઈ. આવો ધામભાઈ આવો. હું હારો ક્યાં જા છે કેટલામું હું ભણ્યા હું પણ ભણવા મેં ભાઈ લો. ધામભાઈ સાયકલ હાકે છે. હાલો ધામભાઈ સાયકલ હાકે છે. તમે જોતા જાઓ પેલા હાલવા થોડું. જોઈ શકો છો ગામનો નજારો. ગામનો નજારો જો કાંક આવો આવે છે અહીંથી. ને આવો નજારો જોવો હોય તમારે અહીંયા આવવું પડે ગામડે. હાલો મિત્રો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ છીએ. તો હું જરૂરથી આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. તો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરતા જજો, શેર કરતા જજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલના નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.